આટલી ટેસ્ટી અને ઝટપટ બનતી ડુંગળીની ચટણી તમે કદાચ પહેલાં ક્યારેય નહીં બનાવી હોય. રોટલી, ભાખરી, પરોઠા, ભજીયા, આ એક જ ચટણી દરેક વાનગીઓનો સ્વાદ ડબલ કરી દેશે. દરરોજ થાળીમાં એક ચમચી ચટણી પીરસશો તો બધા આંગળા ચાટતા રહી જશે અને સ્વાદ એવો કે એકવાર ચાખ્યા પછી વારંવાર બનાવવાનું કહેશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં એક પેન લઈ લેશું. તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરશું, 2 ચમચી જેટલા આખા ધાણા ઉમેરશું અને 1 મોટી ચમચી જેટલી વરિયાળી ઉમેરશું. બધા મસાલાને ધીમા તાપ ઉપર શેકી લેશું. 2 થી 3 મિનિટ સુધી મસાલાને આ રીતે શેકી લેવાથી તેમાં જે પણ ભેજનું પ્રમાણ હોય તે દૂર થઈ જશે. હવે તેને એક થાળીમાં કાઢી અને થોડું ઠંડુ કરી લેશું. મસાલા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં દળવાના છે. ત્યાં સુધીમાં મેં આ રીતે 7 થી 8 નાની સાઇઝની ડુંગળી લીધી છે. છરીની મદદથી ડુંગળીને આ રીતે એકદમ સરસ ઝીણી સમારી લેશું. તમારા ઘરમાં મોટી ડુંગળી હોય તો 2 નંગ લ્યો તો પણ ચાલે. હવે એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરશું. અત્યારે અહીં 1 મોટી ચમચી જેટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે બધી ડુંગળી તેમાં ઉમેરી અને ચમચાથી હલાવી ડુંગળીને સરસ સાંતળી લેશું. 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર આ જ રીતે ડુંગળીને સાંતળવાની છે. ડુંગળી થોડી સોફ્ટ થઈ જવી જોઈએ. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખશી, જેથી ડુંગળીનો કલર ચેન્જ ન થાય. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું, જેથી ડુંગળી થોડી ઝડપથી ચડી જશે અને ફરી પાછું આપણે તેને ચમચાથી હલાવી અને થવા દેશું. હવે થોડી આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી અને પહેલાં જ રાખી દીધી હતી. તેમાંથી આંબલિયા અને રેસાનો પાક કાઢી લીધો છે. તો આ રીતે 2-3 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરશું. આંબલીના પલ્પથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તમારે આંબલીનો પલ્પ ના ઉમેરવો હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો. તો આમચૂર પાવડર તમારે છેલ્લે ઉમેરવાનો રહેશે. આંબલીનો પલ્પ ઉમેર્યા પછી ફરી પાછું 1 થી 2 મિનિટ સુધી આપણે તેને સંતળાવા દેશું. ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ જશે અને આંબલીનો પલ્પ છે તે પણ થોડો કૂક થઈ જશે. ઢાંકણ ઢાંકી અને 1-8 મિનિટ સુધી તેને થવા દેશું. 1 મિનિટ પછી તમે જોઈ શકશો ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ નથી થયો. બસ આ જ રીતની આપણે ડુંગળીને કૂક કરવાની છે. હવે 5 મિનિટ તેને પંખા નીચે ઠંડી થવા રાખી દેશું. અહીં આપણે પહેલાં શેકીને રાખેલા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે. તેને મિક્સર જારમાં ઉમેરી દેશું. 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને તેને આ રીતે એકદમ સરસ ઝીણું થઈ જાય એ રીતે દળી લેવાનું. એ જ મિક્સર જારમાં 7 થી 8 લસણની કળીઓને પીસી લેશું. લસણની કળીઓને આપણે પલ્સ મોડ ઉપર પીસવાનું છે. આ રીતે અધકચરી પેસ્ટ થાય એ રીતે આપણે તેને પીસવાનું. તેને પણ એક વાટકીમાં કાઢી લેશું. હવે જે ડુંગળી સાંતળીને રાખેલી હતી તેને પણ મિક્સર જારમાં ઉમેરી દેશું અને આગળ દળેલો મસાલો હતો એ બધો ડુંગળીની સાથે ઉમેરી દેવાનો છે અને ઢાંકણ ઢાંકી અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આ પેસ્ટને પીસવાની છે. તમને એવું લાગે કે સરખું નથી પીસાતું તો 1 ચમચી જેટલું પાણી તમે ઉમેરી શકો. મેં પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. તમે જોઈ શકશો ચટણી એકદમ સરસ સ્મૂથ એવી પીસાઈ ગઈ છે. તો તૈયાર કરેલી આ ચટણીને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે એ જ પેન ફરી પાછું લઈ લેશું અને તેમાં હવે 4 પાવડા જેટલું તેલ ઉમેરશું. હવે આપણે તેલ થોડું વધારે લેવાનું છે. તેલ થોડું વધારે હશે તો ચટણી 8 દિવસ સુધી ફ્રીજમાં બિલકુલ ખરાબ નહીં થાય. તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરશું. રાઈને તેલમાં સંતળાવા દેશું. ત્યાર પછી અડધી ચમચીથી થોડું ઓછું જીરું ઉમેરશું. અડધી ચમચી જેટલી અડદની દાળ ઉમેરશું. 5 ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. ત્યાર પછી હવે આપણે અધકચરું પીસીને રાખેલું લસણ હતું તે ઉમેરી દેશું અને ચમચાથી હલાવી બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું. આ સમયે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની, જેથી કોઈ પણ મસાલા તેલમાં બળી ન જાય. તો તમે જોઈ શકશો લસણ આ રીતે તેલમાં એકદમ સરસ ઝીણું ઝીણું દેખાઈ રહ્યું છે. આ જ રીતે આપણે લસણને પીસીને તૈયાર કરવાનું, જેથી તેનો સ્વાદ ચટણીમાં ખૂબ સરસ આવશે. ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી બધું સાંતળી લીધું છે. હવે જે આપણે બધી વસ્તુ મિક્સર જારમાં પીસીને રાખેલી હતી તેને ઉમેરી દેશું. એ જ મિક્સર જારમાં 2-3 ચમચી જેટલું પાણી લઈ અને સાથે ઉમેરી દેશું, જેથી મિક્સર જારમાં જે પણ ચટણી ચોટેલી હતી તે બધી આવી જશે. ચમચાથી હલાવી અને 5 મિનિટ સુધી ચટણીને સંતળાવા દેશું. એકદમ ધીમા તાપ ઉપર આપણે ચટણીને થવા દેવાની છે, જેથી ચટણીમાં કોઈ પણ જાતની કચાશ ન રહે. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો ચટણીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આ ચટણીને ગેસ પરથી નીચે ઉતારી અને એકદમ સરસ ઠંડી કરી લેવાની.
ચટણી ઠંડી થઈ ગયા બાદ તમે તેને કાચની બરણીમાં ભરી અને 8થી 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ડુંગળીની ચટણીની રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો. વરસાદમાં શાકભાજી જ્યારે પણ સારા ન મળતા હોય ત્યારે આ રીતે આપણે ચટણી બનાવીને રાખી દઈએ તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવે અને શાકની પણ જરૂર ન પડે એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.